કરી નાખ્યો લોટ. થોડાક દી હજી ન આવ્યો હોત ને દેહમાંથી તો મારે ઘઉં ઘરે ઘરે ઘરે. જો અમારી શેરીમાં પાણી જો વરસાદ સુરતમાં બહુ છે. જો કાપા પાડી લેવાના છે. અને જો મેં અહીંયા છે ને લસણ અને 2 મરચી લઈ લીધી છે. 2 મરચી લઈ લીધી છે. અને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. અને અમારા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને વરસાદ પણ મસ્ત મસ્ત આવે છે. ઠંડુ વાતાવરણ છે એકદમ. જો વરસાદ આવે છે, ઝીણો ઝીણો આવે, બહુ નથી આવતો. અને હું બનાવું છું ભાખરી. કપડા સુકાતા નથી, શું કરું? અને હું છે ને ભાખરી બનાવું છું સવારમાં. હમણાં છે ને દેહમાં તૈયાર નાસ્તો બહુ ખાધો છે. અત્યારે મારે બનાવવો પડે ને સુરત આવીને, તો જો હું ભાખરી બનાવું છું. અને સાજીદને આર્યન તો હજુ ઉતાર છે. જો એક ભાખરી દાજી ગઈ, થોડી વિડીયો શરૂ કરવામાં રહીને એમાં દાજી ગઈ ભાખરી. સુરતમાં પહેલા દિવસે સાજીદને દાજીની ભાખરી ખવડાવવાની છે. કે હમણાં ભૂલી ગઈ કે હું તૈયાર નાસ્તો ખાધો, તો ભૂલી ગઈ કે હું એમ કહે હો સાજીદ. કેમ કે દાજી ગઈ છે થોડીક, બહુ નથી, આમ તો ખવાય એવી છે, પણ થોડી ગઈ દાજી ગઈ છે. હાલો ઘી સોપડવાનું બાકી છે. સોપડી દઈ વેરો. જો સાજીદ જાગી ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે. જો દાજેલી ભાખરી એને ન ખાધી હો. કા જો પાકા છે સાલાક. મને એમ કહેતા હતા, હું નથી કહેતી કે સાજીદ એમ કહે કે ભૂલી ગઈ કે હું હમણાં તૈયાર ખાધું છે. તો મને એમ કહેતા હતા કે તું ભૂલી ગઈ છો, એટલે હું દાજેલી ભાખરી હું નહીં ખાવ, તું ખા એમ કીધું. મારે ખાવાની છે, કાંઈ નહીં. હાલો મેં બનાવી છે, મારે ખાવી જોઈએ ને, કંઈ નાખી થોડી દેવાય, તો હું ખાઈ લઉં. હાલો ભાખરી. જો ઘરનું બધું કામ પૂરું કરી નાખ્યું છે. કપડાં ધોવાઈ ગયા છે, પણ વરસાદ શરૂ છે. જો કપડાં ધોઈને અહીંયા નીતરવા મૂકી દીધા છે. પછી અહીંયા જે દોરીએ નાખ્યા ને એવી રીતે નાખી દેવાના. જો બધે મેં લટકાડી દીધા છે. કેમ કે વરસાદ છે તો કપડાં હામતા નથી, સુકાતા નથી. એટલા અંદર છે ને એટલા પાછા બહાર હોતન છે. જો બહારની દોરીએ પણ નાખેલા છે. અને વરસાદ હજી શરૂ જ છે. જો અને હવે મારે શું કામ કરવાનું છે તો છે ને આજ અલગ કામ કરવાનું છે મારે. અલગ શું છે બતાવી દઉં? હાલો બતાવી દઉં. જો આ ઘઉં છે ને, આ ઘઉં હું ગામડે ગઈ ને તો કોક ધનેડા હતા, અને અત્યારે જો પૂરા થઈ ગયા. હવે આ ઘઉં લોટ કરી દીધો, ધનેડા એ લોટ. જો હળી ગયા છે. આ ઘઉં થોડાક જ છે, એટલા છે, પણ સાળવા તો જશે. જો આને સાળી નાખીશ ને એટલે ધનેડા બધા વૈયા જશે. તો એ ઘઉં સાળવાનું કામ કરવાનું છે અમારે. હા, અને જો તગારું, આવડું મોટું તગારું ને સાવણી હું માંગી જેવી સૌ, કેમ કે મારી પાસે હોય નહીં. અને આની અંદર પાણી ભરી અને પછી ઘઉં સાળવાના છે. એટલે છે ને ધનેડા બહાર ભાગે નહીં, પાણીમાં ડૂબી મરી જાય એવું કામ કરવાનું છે. ધનેડા મારવાનું કરવાનું છે. તો જો ફટાફટ ઘઉં સાળી નાખું. અને 11 વાગશે ને તો મારા આર્યનને નિશાળા મેળવા જવાનો છે. ઘણી રજા પડી એને, તો આજે એને મૂકવા જવાનો છે. તો ફટાફટ હું પેલા ઘઉંનું કામ પૂરું કરી નાખું. જો ટબમાં પાણી ભરી દીધું છે. હવે છે ને થોડા ઘઉં સાળીશ એટલે સારા થઈ જાય. કેટલા બધા થોડા નીકળે છે. લોટ કરી નાખ્યો લોટ. થોડાક દી હજી ન આવ્યો હોત ને દેહમાંથી તો મારે ઘઉં ઘરે ઘરે જાય. તો પછી આમાં ફેંકવાના જ રહે, બીજું કાંઈ ન થાય. એટલા બધા ઘઉં કેટલા છે ખબર? અડધો મણ જેટલા છે, 10 કિલા જેટલા છે. તો નાખી થોડા દેવાય, સારી નાખો. સાવ નહીં તો હારા થઈ જાય. એટલે આની ભાખરી બનાવવાની છે, ધનેડા ખાલી. હેલો ફેમિલી, તો જો ફાઇનલી ઘઉં સાફ થઈ ગયા છે. અને જો આ તગારામાં જો ધનેડા છે હો.
કેમ કે પાણીનું ભરીને હું સાળું એટલે છે ને ધનેડા ક્યાંય ભાગે નહીં અને બીજા હેમાંય સડે નહીં. અને આમાં છે ને આ નકરા ધનેડા નથી, રાય હોતન છે. હા, કેમ કે છે ને રાય હતી તલની ભેગી. જો આ તલ છે, તલમાંય થોડાક પડી ગયા હતા કોક ધનેડા, તો એ સાફ કરતી હતી ને તો રાયમાંય થોડાક સડી ગયા હતા. તો જો રાયના દાણાય છે ને ધનેડાય છે, બધું ભેગું છે જો. અને જો આર્યને જાગીને કપડાં પહેરી લીધા છે, નાસ્તો કરી લીધો છે. અને હવે એને મારે મૂકવા જવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે, તો હું એને પહેલાં મૂકી આવું અને પછી બીજી વાત હાલ. જો ઘઉં મસ્ત મસ્ત થઈ ગયા છે સાફ. હવે જો ખવાઈ હવે થઈ જશે. અને હાલો મસ્ત ઘઉં સાફ કરી નાખ્યા છે, તલે સાળી નાખ્યા છે. અને જો આ આટલું નીકળ્યું છે. જો અમારી શેરીમાં પાણી જો વરસાદ સુરતમાં બહુ છે. જો ગોટને પાણી થઈ ગયા છે અમારી શેરીમાં. હજી વરસાદ ચાલુ જ છે, જો શરૂ જ છે. ને આર્યને જો રેનકોટ પહેરી લીધો છે. કા આર્ય? બહુ વરસાદ છે નહીં? બહુ જ વરસાદ છે. જો દેશમાં એકલો છે ને અહીંયા એકલો છે. આજનો એક સારો શરૂ જ છે. અમારા આર્યને જો સંપલ પહેર્યા છે. ટીચરનો મેસેજ આવ્યો હોય, વરસાદ હોય ને તો બૂટ નહીં પહેરાવાના, કેમ કે ક્લાસમાં અંદર ભીના બૂટ લઈને ન જવા દે ને. એટલે છે ને અત્યારે વરસાદ હોય ને ત્યારે બૂટ નહીં પહેરી જવાના. બહુ જ વરસાદ છે. ચાલ, મને તો વરસાદ આવવાની બહુ ગમે, પણ એક પ્રોબ્લેમ ક્યાં થાય, કપડાં ન સુકાય ને ત્યાં. આર્યનને મૂકીને લઈ આવી ઘેરે, અને અડધી તો હું પલ્લી ગઈ. જો આમ વરસાદની નથી પલ્લી, પણ કેમ કે નિશાળે બધી બાયું છત્રી લઈને આવે ને મારી જેમ, હું કેમ છત્રી લઈને ગઈ એમ બધી બાયું છત્રી લઈને આવે તો એકાબીજાની છત્રીનું પાણી માથે પડતું. તો હું જો અડધી તો પલ્લી ગઈ સૌ. તો કાંઈ નહીં, હાલો હવે આનું બધું પહેલાં હકારી નાખું, આ બધું વ્યવસ્થિત કરી નાખું. અને પછી હવે રાંધવાનું ટાણું થઈ ગયું છે, 11:30 થઈ ગયા છે, તો રાંધી નાખું વહેલા હે. અને આજ સાજત આવશે ને બપોરે તે હાડી લેતા આવશે. તો અત્યારે હું ખાવાનું બનાવવાનું છે કહું, ઓળો બનાવવાનો છે. ઓળો રીંગણું ખવાઈ ગયું, ચડતું નથી, મળ્યું તો ખરા. રીંગણાનો ઓળો બનાવવાનો છે. અંધારું છે ને લાઈટ કરતા ભૂલી ગયું, થઈ ગયું અંધારું, લાઈટ કરતા ભૂલી ગઈ. કાંઈ ને હાલો હવે રીંગણું થોડુંક ફ્રીજમાં કાઢ્યું છે, તો થોડુંક ઠરે ને ત્યાં હું આની સાફ સફાઈ કરી નાખું. જો આપણું રીંગણું નોર્મલ થઈ ગયું છે, હવે આને શેકવાનું છે. પણ શેકા પહેલાં છે ને અને આવી રીતના કાપા પાડી લેવાના છે. અને જો મેં અહીંયા છે ને લસણ અને 2 મરચી લઈ લીધી છે, 2 મરચી લઈ લીધી છે અને કાપા પાડી અને એની અંદર નાખવાની છે. આવી રીતે બધું એક એક કરતું કાપા પાડીને અંદર નાખી દેવાનું છે ને પછી શેકવાનું. એટલે આનો સ્વાદ છે ને જોરદાર આવે, અલગ જ આવે. ચાલો ફટાફટ ઓળો બનાવી નાખો. જો રીંગણાને મેં કીધું છે શેકવા, અને હવે ડુંગળી ને ટમેટા મોળી નાખું. લીલી ડુંગળી હોય ને તો મસ્ત બને, પણ લીલી ડુંગળી હું કાલે ભૂલી ગઈ માર્કેટથી લાવતા, તો હવે ફૂકલ ડુંગળીનો ઓળો બનાવી નાખી. હાલો માલ આવી ગયો, માલ. હાડી આવી ગઈ છે. સારી તો આવ્યા ને કારખાનેથી, તો લેતા આવ્યા છે. હજી તો જો મેં એટલા જ બંડલ ચડાવ્યા છે, ત્રણ બંડલ ચડાવ્યા છે. એક ફેરો માર્યો છે સાચી ત્યાં, અને એક ફેરો મારવા ગયા છે. તો હું પેલા હાડી ચડાવી દઉં હવે. હા ચડી ગયો, એક બીજા માળે હાડી ચડાવવાની. ફાઇનલી જો હાડી બધી હારી દીધી છે, અને સીટું આવી ગઈ છે. જો સામે થપ્પો પડ્યો છે સીટુનો, જો સીટું આવી ગઈ છે. અને સાજીતે આવી જશે. સાજીતને બહુ ભૂખ લાગી છે કા,
હા કામે જવાનો ટાઈમ થઈ ગયો. હા જો હાડી હારવામાં છે ને 1:30 વાગી ગયા બોલો. 2 વાગી ગયા, 1:30 ને 2 વાગી ગયા. હા તો જો 2 વાગી ગયા છે અને મેં જો ઓળો મસ્ત મસ્ત બનાવી નાખ્યો અને આરે સંભારો બનાવ્યો છે કોબી ને મરચાંનો. કા સાજી? પહેલી વાર કેમ કે કાંઈ બકાલું હોય ને તો હું કાંઈ બનાવું નહીં ને કાલું માર્કેટ ગઈ ને તો મરચાં કોબી બધું લાવી હતી તો બનાવી નાખ્યો છે. અને જો રોટલા મેં કટકા કરીને મૂકી દીધા ઠરવા. કેમ ખબર? શીકણો લોટ દળી નાખ્યો છે એટલે ગરમા ગરમ હોય ને તો શીકણો લાગે ખાવામાં, ઠરી જાય તો મજા આવે. કા સાજી? હા આ વખતે છે ને ઘંટે વાળે દવણું બગાડ નાખ્યું છે. ઘંટી આવે 15-16 એ પછી વાત હવે. કા હાલો ખાઈ લેવી પેલા. ગયું છે ઠામડા ધોઈ નાખ્યા છે અને ઠામડા ધોઈએ ને તો મારે કાંડ થઈ ગયું છે. જો બતાવું, જો આનું કાંડ થઈ ગયું છે. મારી ઘડિયાળ છે ને એમાં પાણી ભરી ગયું. જો આજ મેં હવારનું કામ કર્યું ને એ બધું ઘડિયાળ પહેરીને જ કર્યું તો ઘડિયાળ મારી ફેલ થઈ ગઈ બાડી. મારી જેમ મારે જેમ ચશ્મા છે ને એમ મારી ઘડિયાળને ઝરમરી આવી ગયા છે. તો યાદ ન રહ્યું મને ઘડિયાળ કાઢવાનું. કાંઈ ઘડિયાળ તો બોલે નહીં કે હું વોટરપ્રૂફ નથી, એમ વોટરપ્રૂફ હોય તો ન કરે. તો જો મારી ઘડિયાળમાં ઝરમરી આવી ગયા છે અને જો ઉઘાડ થઈ ગયો છે મસ્ત મજાનો. જો ઉઘાડ થઈ ગયો છે, વરસાદ કાંઈ છે નહીં. તો હવે છે ને કપડાં હવારના ધોયેલા છે તો નાખી દો દોરી એટલે સુકાતા થાય. 3 વાગી ગયા છે અને હું આર્યનને લઈને બી આવીશું ને આર્યન તો જો આવીને સીધો ખાવા બેસી ગયો છે. શું ખાય છે? જો દૂધ અને બિસ્કિટ. જો એ છે ને નિશાળે આવે ને એટલે કાકનું કાક રસ્તામાંથી લેવરાવે તો આજે એને બિસ્કિટ લેવરાવ્યા છે. જો અને એ પણ દૂધમાં બોળી બોળીને ખાય છે. તો આર્યન ભલે હવે ખાઈ લે અને હું હવે મશીન શરૂ કરી દઉં. તો હવે ફટાફટ હાડી બનાવવાનું શરૂ કરી દઉં. અને હા થોડીક આળા તો સડશે મને, કેમ કે ગામડે હમણાં આરામ બહુ કર્યો ને એટલે આળા તો સડશે, પણ આળા કરે મેળ નહીં આવે કેમ કે દિવાળી હવે ઢુકડી આવે છે. હા દિવાળી ઢુકડી આવે છે તો થોડુંક કવર કરી નાખીએ ને તો દિવાળીમાં ફરવાની મજા આવે. હાલો તો હવે હું હાડી બનાવવાનું શરૂ કરી દઉં. તો વિડીયોને પણ હવે અહીંયા જ એન્ડ કરી દેવી અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.